આપણે ડિજિટલ ઇકોનોમી તરફ જે રિવોલ્યુશન કરી રહ્યા છે, ક્રાંતિ કરી રહ્યા છે, અને એનું એક નવું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. બરાબર. પાછલા લેક્ચરની અંદર આપણે યુપીઆઈ ટેકનોલોજી અને બ્લોકચેન ટેકનોલોજી ભણ્યા છે. પણ યુપીઆઈ ટેકનોલોજીથી પણ આગળ કોણ નીકળી ગયું છે? બ્લોકચેન ટેકનોલોજી. હવે એ જ બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ કરીને આપણે વેલફેર સ્કીમોમાં કઈ રીતે એનો યુઝ કરી શકીએ બ્લોકચેન ટેકનોલોજીનો. એના માટે બહામાસ છે, નાઇજીરિયા છે જેવા દેશો તો આ પોતાના દેશમાં ચલણ ઇસ્યુ પણ કરી દીધું. ચાઇના છે, થાઈલેન્ડ છે. આ દેશો આવી રીતે ડિજિટલ કરન્સી ઇસ્યુ કરી છે અને એમાં કઈ ટેકનોલોજીનો યુઝ કર્યો છે? બ્લોકચેન ટેકનોલોજી. હવે બ્લોકચેન ટેકનોલોજી શું છે એ જાણવું હોય તો આગલો વિડીયો જોજો. હવે અહીંયા દેખો, આરબીઆઈ શરૂઆતમાં માન લો મની પ્રિન્ટિંગ કરે, તો મની પ્રિન્ટિંગ કરે તો આરબીઆઈ બેંકોને આપે. એ બેંકો થ્રુ વ્યક્તિઓના હાથમાં જાય. એ ફિઝિકલ કરન્સી છે. ફિઝિકલ કરન્સી ફાટી જવાનું, ચોરાઈ જવાનું, બરાબર, કાં તો પછી બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન નહીં કરવાની શક્યતાઓ એની અંદર છુપાયેલી છે. પણ જ્યારે ફિઝિકલ નોટો માર્કેટમાં હતી ત્યારે સરકાર જે કલ્યાણકારી યોજનાઓ ચલાવતી, એ કલ્યાણકારી યોજનાઓની અંદર કરપ્શન થવાનું પૂરી શક્યતા રહેલી છે. કરપ્શન થવાની પૂરી શક્યતા રહેલી છે. તો જે બેનિફિશિયરી છે, જે લાભાર્થી છે, એના સુધી કદાચ લાભ નહીં પણ પહોંચી શકે. એના માટે ભારતની કેન્દ્રીયકૃત બેંક આરબીઆઈએ એક ડિજિટલ કરન્સી ઇસ્યુ કરી, જે ફિઝિકલી તમારા હાથમાં હશે નહીં, એને તમારે ડિજિટલી જ ખરીદવી પડશે, ડિજિટલી જ લેવી પડશે. એ ડિજિટલી જ તમને મળશે, જેનું નામ છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આ કરન્સી મહત્વની એટલા માટે થઈ જાય કારણ કે એની અંદર જે પણ ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજીનું નામ છે બ્લોકચેન ટેકનોલોજી. હવે તમે સમજી ગયા છો કે જ્યારે આ ઇસ્યુ થશે એનો મતલબ માન લો મને મળી, તો હું જ્યારે જેટલાને પણ ટ્રાન્ઝેક્શન કરીશ, મારા નેટવર્કમાં જેટલા પણ લોકો આવશે, તમામનું બહી ખાતું એની અંદર હશે કે નહીં? એની એક સિરીઝ હશે અને સિરીઝ પ્રમાણે આ પૈસો અહીંયાથી આટલો ગયો, આ રૂપિયો અહીંયાથી આટલો ગયો, આ રૂપિયો અહીંયાથી આટલો ગયો, આને અહીંયા આ રૂપિયો ક્યાં વાપર્યો છે, કેવી રીતે વાપર્યો છે, કયું બિલ મૂક્યું છે, શું મૂક્યું છે, બધો જ ડેટા હશે કે નહીં? હવે બીજી એક વસ્તુ વિચારો કે જ્યારે ફિઝિકલ કરન્સી હોય અને કોઈ વ્યક્તિએ પૈસા વાપર્યા હોય તો એ એના બહી ખાતામાંથી એને ડિલીટ પણ કરી શકે છે કે નહીં? એના બહી ખાતામાંથી એને ડિલીટ પણ કરી શકે છે. બરાબર. એટલે ચોરી પકડવી આપણા માટે થોડી મુશ્કેલ હતી. પણ માન લો કે મને કોઈ ટેન્ડર મળ્યું અને એ ટેન્ડર માન લો કે 500 કરોડનું હતું અને એ 500 કરોડનું મેં શું કરું છું, એ સીબીડીસી પ્રમાણે ડિજિટલ કરન્સી તરીકે જેને સ્વીકારું છું, તો એની એક આખી આઈઆરકી લિંક હશે. એનો જેવી રીતે કે આપણે આધાર કાર્ડ બનાવીએ તો આધાર કાર્ડનો નંબર આવે કે નહીં? બરાબર. પાન કાર્ડ બનાવીએ તો પાન કાર્ડનો નંબર આવે કે નહીં? એવી રીતે ડિજિટલ કરન્સીનો શું હશે બેટા? એક નંબર હશે. અને એના પછી હું જેટલાને પણ ટ્રાન્ઝેક્શન કરીશ તો ટ્રાન્ઝેક્શન કરતો જઈશ તો શું બનતો જશે એનો બેટા? બ્લોક. શું બનતો જશે? બ્લોક. અને બ્લોક બનતો જશે ને એનાથી શું થશે? માહિતી કેવી રહેશે બેટા? સિક્યોર. પણ મજાની વાત અહીં છે કે અહીંયા ઇસ્યુ કોણ કરે છે બેટા? આરબીઆઈ. એટલે એ સેન્ટરમાં આરબીઆઈને બધી ખબર પડશે કે નહીં કે કયું ટ્રાન્ઝેક્શન ક્યાં થાય છે? સમજો છો હું શું કહું છું? ઇસ્યુ તો કોને કર્યું બેટા? સેન્ટ્રલાઇઝ જ કર્યું. કે જ્યારે બિટકોઇનની અંદર શું હતું? કોઈ પણ એનોનિમસ કોઈ પણ વ્યક્તિ એને હેન્ડલિંગ કરી શકતો હતો. એટલે એ તો ડિસેન્ટ્રલાઇઝ હતું કે નહીં? પણ મારી આ કરન્સી છે, જે સીબીડીસી કરન્સી છે, એ કરન્સી સેન્ટ્રલાઇઝ છે. આરબીઆઈ એને ઇસ્યુ કરે છે અને બધો ડેટા કોની જોડે એક્ઝેક્ટ રહેવાનો બેટા? આરબીઆઈ. તો તમે સમજો, સબસિડી આપવાની હશે, યુઝ કરી શકાય. તમે સમજો કે કોઈ વેલફેર સ્કીમ ચલાવી છે, યુઝ કરી શકાય. માન લો કોઈને ગ્રાન્ટ ફાળવી છે, કોઈ ટેન્ડર આપ્યું છે, એ તમામની માહિતી હોઈ શકે છે. માન લો કે તમારા રિઝલ્ટો છે, એ રિઝલ્ટોનો પણ આ બ્લોકચેન ટેકનોલોજીથી ઉપયોગ કરીને ડેટાબેઝ સંગ્રહિત કરી શકાય કે નહીં? એમ તો આનાથી શું ફાયદો થશે? તો સમજો, આનાથી પહેલી વસ્તુ તો બેટા ટેક્સ ઇવેઝન તો બચી જ જશે. मान लो कि जेने जेटलो प्रॉफिट थयो हशे के कई भी थयुं हशे ते बताववुं ज पड़शे, छूटको नथी।
બરાબર. તો ટેક્સ ઇવેઝનથી બચાશે, ટેરર ફાઇનાન્સથી બચાય તો વાત નક્કી જ છે બેટા. બરાબર. રાઉન્ડ ટ્રિપિંગથી બી બચાય કે નહીં મને એમ કહું, કારણ કે વ્યક્તિ બ્લેક મની જનરેટ કરી જ નહીં શકશે. બરાબર. વ્યક્તિ બ્લેક મની જનરેટ કરી જ નહીં શકશે. આમ, અને બીજી એક વસ્તુ કે જ્યારે હું પૈસા માન લો પહેલાં હું યુપીઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો, પૈસા જ્યારે ટ્રાન્સફર કરતો હતો, સાંભળજો, એટલે મેં યુપીઆઈ ટેકનોલોજી પહેલાં ભણાવી. યુપીઆઈ ટેકનોલોજીથી પૈસા ટ્રાન્સફર કરતો તો મારે વચ્ચે કોની જરૂર પડતી બેટા? બિચોલિયા બેંકની જરૂર પડતી હતી કે નહીં? એક ઇન્ટરમીડિયેટની જરૂર પડતી હતી. અહીં એવું કોઈ છે જ નહીં. ડાયરેક્ટ ઇસ્યુ થઈ ગઈ બેટા કરન્સી. બરાબર. એ કરન્સી જ્યાં 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 વપરાતી જશે ત્યાં ત્યાં આખા નેટવર્કમાં એના બ્લોક બનતા જશે અને સંગ્રહિત રહેશે. વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટની મને જરૂર પડશે નહીં. હવે સમજો સાહેબ, માન લો કે સીબીડીસીનો આપણી કરન્સી છે, વિદેશથી જ્યારે આપણે મંગાવીએ છીએ તો ડોલર આપીએ છીએ અને રૂપિયા ડોલરના એક્સચેન્જ રેટમાં ફ્લક્ચ્યુએશન આયા કરે. બરાબર. રૂપિયા ડોલરના ફ્લક્ચ્યુએશન આયા કરે. માન લો ભારત દેશ કોઈ બીજા દેશની કેન્દ્રીકૃત બેંક જોડે, સેન્ટ્રલ બેંક જોડે એવો એગ્રીમેન્ટ કરી દે, એવો કરાર કરી દે કે તમે અમારી ડિજિટલ કરન્સી સ્વીકારો, અમે તમારી ડિજિટલ કરન્સી સ્વીકારશું. વિચાર કરો, ડોલરનું જે ગ્લોબલાઇઝેશન છે ખતમ થઈ જશે કે નહીં? એટલે બેટા આ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જ્યારે આવું કંઈક ભેગા થાય ને ત્યારે એમ કે છે કે આ નહીં ડેવલપ થવું જોઈએ. આપણું યુપીઆઈ ડેવલપ થયું ને બેટા, યુપીઆઈ ડેવલપ થયું ને, શું આ લોકોને બહુ ગમ્યું એમ લાગે બેટા? ના. સાંભળજો, તો ભારતે આજે સીબીડીસીની જે ડિજિટલ કરન્સી ઇસ્યુ કરી છે એના લાભ કેટલા છે? અઢળક લાભ છે બેટા. ડેટા સંગ્રહિત કમ્પ્લીટ રહેવાનો છે, ચોરી થવાની નથી, અને બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ થવાથી આપણે એને વ્યવસ્થિત વાપરી શકીએ છીએ. બીજી એક બેટા, પ્રિન્ટિંગનો ખર્ચો બચી ગયો કે નહીં? પ્રિન્ટિંગનો ચોખ્ખો ખર્ચો બચી ગયો બેટા. બરાબર. ખાલી ગૂગલ કરજો બેટા, ગૂગલ કરીને જોજો કે પ્રિન્ટિંગનો ખર્ચો કેટલો છે. બરાબર. આમ ઠીક છે. બીજી એક વાત, હવે આ ડિજિટલ કરન્સી જે છે એને આપણે નામ આપ્યું છે બેટા ઈ રૂપી. શું નામ આપ્યું છે? ઈ રૂપી. પેલું ઈ રૂપી નહીં, એ અલગ છે. આ એક ટોકન ટાઈપનું છે બેટા, પણ આ સેન્ટ્રલ બેંકે ઇસ્યુ કર્યું છે. આ બી સેન્ટ્રલ બેંક જ ઇસ્યુ કરે છે, પણ એક ટોકન છે જેનાથી તમે સ્પેસિફિક જે ઉદ્દેશ્ય માટે જે કામ કરવાના હોય એ જ કામ થાય. બરાબર. જે માટે તમને આપ્યું હોય, માનો સબસિડી માટે, ફર્ટિલાઇઝરની સબસિડી માટે આપ્યું તો એનામાં જ તમે એનો યુઝ કરી શકો ઈ રૂપીનો. પણ આ શું છે બેટા? ડિજિટલ વર્ઝન ઓફ ઇન્ડિયન રૂપી, રાઈટ? ઓલ્સો નોન એઝ ઈ રૂપી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, સેન્ટ્રલ ઓન ડિજિટલ કરન્સી અનલાઇક પ્રાઇવેટ ઓનર ક્રિપ્ટોઝ. બરાબર. ઓફલાઇન ફંક્શન પ્રપોઝડ વન્સ કેન ટ્રાન્સફર વિધાઉટ ધ ઇન્ટરનેટ. વિચાર કરો, આ કરન્સી તમારી જોડે હશે તો, ઇન્ટરનેટ નહીં હશે તો પણ શું કરી શકો છો બેટા? તમે ટ્રાન્સફર કરી શકો છો. બીજી વસ્તુ દેખો બેટા, એના એડવાન્ટેજીસ દેખો. નો ઓર મિનિમમ ડિસ્ટરપ્શન ટુ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ. વચ્ચે કોઈ બિચોલિયો આવવાનો ના. અલે સમજો તો છો ને, હું એમ કહું આરબીઆઈએ હું ઇસ્યુ કર્યું બેટા? ઈ રૂપી, જેને આપણે સીબીડીસી કહીએ છીએ. એ જેને બી મળ્યું હશે, જે બી સ્કીમ માટે કે યોજના માટે કે એના લાભ માટે, બરાબર, એની આખી હાયરાર્કી, એનો એક આધાર જેવો નંબર હોય કે નહીં બેટા? આપણે આધાર કાર્ડનો નંબર હોય એ રીતે, તો એ રીતે શું બનાતો જશે બેટા? એના બ્લોક બનતા જશે કે નહીં? તે આખી માહિતી અહીં આરબીઆઈ જોડે હશે કે નહીં? આ ક્યાં પૈસો વાપર્યો છે, કેટલો વાપર્યો છે, ક્યાં ગયો છે ને ક્યાંથી આવ્યો છે, ઇનકમિંગ શું છે ને આઉટકમિંગ શું છે, આઉટગોઈંગ શું છે, ખ્યાલ આવે છે બેટા? એમ કહું એ જ છે, બીજું કશું નથી. આમાં કોઈ બેંક આવી વચ્ચે? ના. શું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ આવ્યો? ના. ટ્રાન્સપરન્સી જ હશે કે નહીં? એમ કહું છેલ્લે કોઈ નહીં ખબર પડે, આરબીઆઈ તો ખબર પડે કે નહીં? આરબીઆઈ તો જાણી શકે. બાકી એના નેટવર્કમાં જેટલા હતા, જેને જેને એક કરન્સીનો યુઝ જેટલાય બી કર્યો છે, એમનું એક આખું નેટવર્ક બનવાનું કે નહીં? તો એ નેટવર્ક બનવાનું, એ બધાઓને બી તો ખબર હોવાની કે પૈસો ક્યાં વપરાય છે. હવે સમજો બેટા, તો ખરેખર પાર્લામેન્ટની અંદર ચર્ચા શાની થવી જોઈએ? આની થવી જોઈએ, પણ પાર્લામેન્ટમાં આની ચર્ચા નહીં થાય બેટા. સમજો? ત્યાં બીજી ચર્ચાઓ થાય. એટલે આ વસ્તુ છે, સમજો વાતને. તો પછી દેખો, ફ્રી ઓફ રિસ્ક. હવે દેખો, ફાયદા બી છે, સામે થોડા નુકસાન બી હોય ભાઈ. બરાબર. આમ તો દેખો, ઓફર્સ પીપલ ધ એક્સપિરિયન્સ ઓફ ક્લિનિંગ કરન્સી ડિજિટલ ફોર્મ માઇનસ રિસ્ક છે. બરાબર. રિઝનેબલ એનોમિનિટી ઓફ સ્મોલ વેલ્યુ ટ્રાન્ઝેક્શન ઓર ફિઝિકલ કેસ. દેખ લો, 10 કન્ટ્રીઝ હેવ લોન્ચડ. 2022માં 7મા મહિના સુધી તો કેટલા દેશોએ લોન્ચ કરી દીધી આવી?
બરાબર 10 દેશોએ બેટા ફર્સ્ટ વોઝ કોમ છે બહામીન સેન્ટ ડોલર ઇન ધ લેટેસ્ટ વોઝ જમૈકા તો આ બધા દેશો વિચારો 10 દેશો તો બેટા ડેવલપ કરી દીધું કેટલા દેશો ડેવલપ કર્યું 10 અને ભારત બી એની તરફ જઈ રહ્યો છે બરાબર હવે અહીં દેખજો બેટા અહીંયા ઇસ્યુ કયા બેટા દેખો સાયબર સિક્યુરિટી સાંભળજો ઇસ્યુ કયા છે સાયબર સિક્યુરિટી પ્રાઇવેસી એન્ડ ઇસ્યુ ઓફ ડેટા યુઝ ડિજિટલ ડિવાઇડ અનકોમ્પિટિટિવ સ્ટેપ વાય માર્કેટ પ્લેયર્સ વિઝા અને માસ્ટર કાર્ડ આનંદ ગમે ખરું બેટા માસ્ટર કાર્ડ વિઝા વાળાઓને આનંદ ગમશે ના એ આના પર તો કમાતા હતા એના ઘર આના પર તો ચાલતા હતા માસ્ટર કાર્ડ વિઝા કાર્ડ વાળા માસ્ટર કાર્ડ વિઝા કાર્ડ શું છે બેટા પેમેન્ટ ગેટવે છે બરાબર તમે કસ્ટમર છો અને બેંક તમને પૈસા આપે છે ને એનાથી તમે પૈસા વાપરો છો તો વચ્ચે દલાલની જેમ કામ કરે છે કે નહીં બેટા બરાબર આ બધી ટેકનોલોજી ડેવલપ કરીને એમની વચ્ચે કમિશન ખાવાનું કામ કોણ કરે આ માસ્ટર કાર્ડ વિઝા કાર્ડ વાળા તો આપણે આવું પેમેન્ટ ગેટવે 7મા નંબરનું બનાવ્યું છે જેને આપણે રૂપે કાર્ડ કહીએ છીએ પણ કોઈ દિવસ માર્કેટમાં રૂપે કાર્ડની જાહેરાત સાંભળી કોઈ દિવસ ના બરાબર હા માસ્ટર કાર્ડ વિઝા કાર્ડ વાળો આઈપીએલ રમાડે બેટા એ દેખવું આપણે તો આમને ઇસ્યુ થવાના કે નહીં બેટા બરાબર હવે સાયબર સિક્યુરિટીથી બચાય પછી શું છે બેટા પ્રાઇવેસીને ઇસ્યુ ડેટા યુઝ હવે સાંભળજો હવે ઘણા અહીં કોનો યુઝ કરે ખબર કે મારી બધી માહિતી અહીં જશે તો મારી પ્રાઇવેસી એટલે ભાઈ દેશનું ચલણ છે એમાં તારી પ્રાઇવેસી કઈથી આવે બરાબર એટલે કરપ્શન જ કરવું છે ને બધાને એટલે વસ્તુ આ છે બેટા હે ને હવે તમે માન લો ઓફિસર બનો બેટા બરાબર અને તમે કોઈ ફાઇલ દબાવીને બેઠા હોય ઉપર તરત ખબર પડે કે નહીં ભાઈ શું છે હજુ આ વપરાયું નહીં પૂરું કરવાનું હતું બરાબર પણ તમે કંઈ માંગો તોય ડખો ખ્યાલ આવે છે ને બેટા આમ એટલે સમજો તો હું શું કહું છું બેટા હા હવે ઘણા કહેતા આમ કઈ આઈએસ બનવાના હું કા આયા એટલે સમજો બેટા વાતને તો મેં શું સમજાવી રહ્યો છું બેટા સેન્ટ્રલ બેંક ઓફ ડિજિટલ કરન્સી સીબીડીસી હવે દેખો આમાં મેઇન તકલીફ શું છે બેટા ઇલેક્ટ્રિસિટી મેઇન તકલીફ શું છે ઇલેક્ટ્રિસિટી આની સમસ્યાઓમાં મેઇન કોણ છે ઇલેક્ટ્રિસિટી બીજી કઈ સમસ્યા હોય બેટા તો આપણે જાણીએ છીએ બેટા બરાબર કેરલેસ દેશમાં કેશલેસ ઇકોનોમી કઈ થાય બેટા કેરલેસ દેશમાં કેશલેસ ઇકોનોમી કઈ કરવા જઈએ બીજું કે ઘણાને આનું નોલેજ જ નહીં હોય અવેરનેસ નહીં હોય જાગૃતતા નહીં હોય તો એ ક્યાં ત્યાં પહોંચી શકે હા કે ના તો બોલો બરાબર એની અવેરનેસ નહીં હશે તો એ વ્યક્તિ ક્યાં ત્યાં પહોંચી શકશે બરાબર તો પહેલાં તો શું કરવાની જરૂર છે બેટા અવેરનેસ પહેલાં તો શું લાવવાની જરૂર છે અવેરનેસ જાગૃતતા લાવવાની જરૂર છે જાગૃતતા આવશે તો જ આ થશે બાકી થશે નહીં બરાબર આમ હવે એનો તમે કેટલી જગ્યાએ યુઝ કરી શકો તો દેખો આપણે એને કેટલી જગ્યાએ યુઝ કરી શકીએ આ બાજુ લાવજો બેટા જો પહેલાં તો એના ફાયદા શું છે બેટા તો કોસ્ટ ઓફ પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખતમ બીજું કે કાઉન્ટર ફીડિંગ જાલી નોટ કોઈ બનાવી નહીં શકે બેટા બીજું કે સબસિડી લીકેજ આપણે સબસિડી લીકેજ ખતમ કરી શકીએ કે નહીં બેટા એમ કહો ચલો હવે સબસિડી કઈ કઈ આલીએ છીએ આપણે તો દેખ લો ફ્યુલ ફર્ટિલાઇઝર ફૂડ ફ્યુલ અને ફર્ટિલાઇઝર હવે જો આ બચે એટલે તરત વિચારો કોને બેનિફિટ થયો આપણા રેવન્યુ એક્સપેન્ડિચર કોને બેનિફિટ થયો રેવન્યુ એક્સપેન્ડિચર બરાબર આમ ઓકે પછી ચેલેન્જ શું છે બેટા સીબીડીટીના તો ચેલેન્જ એ છે કે ફાઇનાન્શિયલ લિટરસી નથી ને બેટા હા પણ બધું જ આપણે બેટા એમ કરી દઈએ સાંભળજો બધું જ આપણે આવું કરી દઈએ અને ડિઝાસ્ટર આવી ગયું તો ફિઝિકલ ફોર્મમાં આપણે રાખીએ જ નહીં કયા ફોર્મમાં નહીં રાખીએ બેટા ફિઝિકલ ફોર્મમાં રાખીએ જ નહીં બધું જ ઓનલાઈન રાખીએ અને કદાચ ડિઝાસ્ટર આવી ગયો તો એટલે કે આપત્તિ આવી ગઈ કોઈ બરાબર તો પછી આપણી જોડે પ્રૂફ શું કે મારો આ પૈસો અહીંયા આટલો હતો એમ કે આટલો રૂપિયો અહીંયા હતો એમ પછી દેખ લો બેટા છેલ્લે જ્યારે તમે ઓનલાઈન જ બધી બાબતો ઉપયોગ કરો છો તો એક સમય એવો આવશે બેટા કે ઈ વેસ્ટનો ઢગલો થઈ જશે કે નહીં અને કોનો ઢગલો થઈ જશે ઈ વેસ્ટનો બરાબર ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે બરાબર હવે બીજું કે આનામાં તમને આ કરન્સી પર કોઈ વ્યાજ મળે નહીં બેટા આ કરન્સી પર તમને શું નહીં મળે બેટા કોઈ ઇન્ટરેસ્ટ મળે નહીં કોઈ વ્યાજ મળે નહીં આમ આ એની થોડા ચેલેન્જીસ છે પણ હું તો એમ કહું આખા દેશને આપણે નહીં બનાવીએ બેટા પણ એવી સ્કીમોની અંદર તો આનો યુઝ કરી શકીએ કે નહીં એમ બરાબર કે જ્યાં આપણને ખબર છે કે કરપ્શન વધારે છે જ્યાં ભ્રષ્ટાચાર વધારે છે તો ત્યાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ અને સારી દેખો અમુકના ફાયદા હોય તો સામે ગેરફાયદા તો થોડાક હોય
બરાબર. આમ તો તમે હવે એક ઝાટકે બોલી શકો કે નહીં બેટા કે સીબીડીસી શું છે? તો સીબીડીસી માટે તમે એટલું બોલી શકો કે એ કેવી છે? તો એક ડિજિટલ કરન્સી છે એમ બોલી શકો કે નહીં બેટા? બોલો. હે, ડિજિટલ કરન્સી છે બેટા. કોણ ઇસ્યુ કરે છે એને? આરબીઆઈ. બરાબર. ડિજિટલ ફોર્મેટમાં હોય કે નહીં બેટા? હા, બરાબર. કયા દેશે પહેલાં ઇસ્યુ કરી હતી બેટા? બહામાસ અને નાઇજીરિયા. બરાબર. આમ પ્રિન્ટિંગનો ખર્ચો બચી શકે છે, કાઉન્ટર ફીડિંગ બચી શકે છે. બરાબર. એની મેળવવું બી આસાન છે બેટા, ટ્રેસેબલ છે. પછી દેખો, કોઈ વિદ્યાર્થીને શિક્ષકની લોન આપવાની છે તો એ તમે સરળતાથી આપી શકો છો. કયો પૈસો ક્યાં ખર્ચાય છે એની પણ આપણને ખ્યાલ આવી જાય છે. અને આપણે એને ચેલેન્જ કયા છે? તો ચેલેન્જમાં આપણે કહી શકીએ છીએ કે ડિજિટલ જે ડિવાઈડ છે એનો મતલબ ડિજિટલ ઉપકરણો છે એ આપણી જોડે કેવા છે બેટા? ઓછા. બરાબર. આમ લોકોને ઇન્ટરનેટ બધા પાસે નથી, કોઈને એનો ઇસ્તેમાલ કરતા નથી આવડતો. બરાબર. અને જ્યારે જઈએ ત્યારે દુકાનદાર તો એમ જ કે રોકડા લાવો એમ. બરાબર. તો એ બી તકલીફ છે. બરાબર. અને બ્લોકચેન ટેકનોલોજીની જ્યારે આપણે મેન્ટેન કરીએ છીએ બેટા ત્યારે ઈ વેસ્ટ છે, પોલ્યુશન છે. બરાબર. એ બધાની એક સમસ્યાઓ આવી શકે છે. જો પરમાણુ હુમલો થાય કે સાયબર આતંકવાદ થાય કે પ્રાકૃતિક આપદા આવે તો આ બધું બંધ થઈ જાય તો દેશની અર્થવ્યવસ્થા બંધ થઈ જાય. એટલે બધી જગ્યાએ આપણે આનો યુઝ નહીં કરી શકીએ, પણ ક્યાં કરી શકીએ બેટા? બરાબર. અમુક વેલફેર સ્કીમોની અંદર આપણે એનો યુઝ કરી શકીએ છીએ. બીજી એક વસ્તુ કે આનાથી એક મેઇન વસ્તુ છે બેટા, જોજો, આનાથી એક મેઇન વસ્તુ છે કે આપણે જે સ્વિફ્ટ છે ને બેટા, સ્વિફ્ટ જ્યારે રૂપી ડોલર આપણે મેળવતા હોઈએ એક દેશમાંથી બીજા દેશની અંદર ને એમ, ત્યારે આ સ્વિફ્ટ મેસેજિંગથી ડોલરની આખી જે પ્રોસેસ મેં તમને આગલા લેક્ચરોમાં સમજાવેલી છે. તો જે સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમ છે તેમાં કોનો દબદબો છે બેટા? ડોલરનો. બરાબર. પણ સીબીડીસીથી આ બધા દેશો ભેગા થઈ જાય તો બેટા ડોલરોનું પૂરું થઈ જાય કે નહીં? બરાબર. આમ એટલે એ પણ એક મેઇન બેનિફિટ છે બેટા. કારણ કે દેખો, ઘણીવાર આ લોકો ફેટ ટેપરિંગ કરી અને જાણી જોઈને રૂપી ડોલરમાં એક્સચેન્જ રેટમાં ફેરફાર લાવે ને બેટા. આમ એટલે આ મલ્ટીનેશનલ કંપનીઓ ગેમ રમતી હોય એ પણ પૂરી થઈ જાય બેટા. બરાબર. તો સ્વિફ્ટનો એ પણ આપણો મેઇન બેનિફિટ છે. બરાબર. બીજી એક વાત બેટા કે આ સીબીડીસી જે છે ને, આ સીબીડીસીને તમે ફિયાટ કરન્સી બી કહેવાય કે નહીં બેટા? બોલો, યાદ રાખજો. ફિયાટ કરન્સીની સાથે સાથે લીગલ ટેન્ડર પણ કહેવાય કે નહીં? બરાબર. કેમ લીગલ ટેન્ડર કહેવાય? બોલો. હા, બરાબર. કારણ કે હવે તમે કોઈને આપશો ને તો એ ના નહીં પાડી શકે જેને ભાઈને આપો એમ. માનો રિક્ષાવાળાને હાલવા ગયા, રિક્ષાવાળો કે ના, નહીં ખરીદું ભાઈ, નહીં ચાલે, સીબીડીસી લીગલ ટેન્ડર છે. પણ એને એમ કહો ચલો ગૂગલ પે કરું તો નહીં બી સ્વીકારે બેટા. એ લીગલ ટેન્ડર નથી. હેલો, સમજો છો બેટા? એ લીગલ ટેન્ડર નથી. તમે ફોન પેથી કોઈને પૈસા હાલવા જાઓ, અમે ના પાડે, તમે એમ નહીં કહો ભાઈ તારે સ્વીકારવું જ પડે. બરાબર. આમ પણ એ આ સીબીડીસીથી પૈસા ટ્રાન્સફર કરો તો એ લીગલ ટેન્ડર છે. બરાબર. આરબીઆઈ ઇસ્યુ કર્યું ને બેટા એને. બરાબર. અને બંને શરતોનું પાલન કરે ફિયાટ કરન્સીનું, એટલે કેવું બની જાય બેટા? લીગલ. એટલે લીગલી છે આ. એટલે યાદ રાખજો, એ ફિયાટ કરન્સી છે, એ લીગલ ટેન્ડર છે, એ ડિજિટલ કરન્સી છે. બરાબર. એની અંદર બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી બધી વેલફેર સ્કીમોનો અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. ઘણા ક્ષેત્રોની અંદર આપણે એનો યુઝ કરી શકીએ છીએ બેટા, જ્યાં જ્યાં ડેટાની વાત આવે. બરાબર. પણ અહીંયા તો આપણે એને કેમ, અહીંયા તો કરન્સી તરીકે યુઝ કરી રહ્યા ને બેટા. બરાબર. આમ એટલે કરન્સી તરીકે તમે આનામાં કઈ ટેકનોલોજી વાપરી રહ્યા બેટા? બ્લોકચેન ટેકનોલોજી. આટલી તમારી જોડે ડિબેટ કર્યા બાદ જ્યારે એક્ઝામમાં આવે આનો કંઈ સવાલ આવે બેટા, બરાબર, તો જવાબ આવડવો જોઈએ. ઇન્ટરનેશનલ લેવલે પણ એનો ઉપયોગ છે, આંતરિક લેવલે પણ એનો ઉપયોગ છે. બરાબર. આમ ઇવન ગવર્મેન્ટને પણ એના માટે ફાયદારૂપ છે, ઇવન આરબીઆઈ માટે પણ એ ફાયદારૂપ છે, અને ઇવન એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ માટે પણ એ ફાયદારૂપ છે કે નહીં? બરાબર. પણ થોડીક સમસ્યાઓને બાદ કરતા હું એમ કહું કે 3 નુકસાનની સામે 10 ફાયદા થતા હોય તો અપનાવવું જોઈએ. બરાબર. આમ આટલું જ છે બેટા.